જીવનનો કોઈ ઘટના બની હોય ને એ શેર કરવાની, એમાં હસવાનું આવે. તો મારા જીવનની અંદર એક બનાવ બને તો હું એ તમને શેર કરું છું. મારી ઉંમર 10 વર્ષની હતી. તો એ સમયે અમારા વખતે કપાસના વેપારી હતા, એનું બબ્બા કાકા હતો, બબલો કહેતા એને, સંગાર વિશ્રામના બાપુજી હતા, એમ છોકરો આજે કપાસ વેપાર કરે છે. તો એ દિવસે હું ઘરે નાનો હતો, રમતો હતો આગામાં. તો કાકા આવ્યા એ વેપારી, મને કે બાપુજી ક્યાં? મેં કીધું તો ખેતરમાં છે મજૂરો સાથે. તો એ કે જા એને બોલાવી આવે, એને કહે છે કે કાકા આવ્યા છે. મેં ભલે. હું ત્યાં ખેતરમાં બધા મજૂરોને મોટા પપ્પાને કામ કરતા. મેં કીધું બાપુજી ઘરે હાલો બબલો આવ્યો છે. મજૂરી કે ભાઈ તો પેડા જોઈએ. મેં કીધું બબલો આવ્યો પેડા શું કરે? આ વાત પછી સાંજે જમતા હતા ને ત્યારે બધા બેઠા હતા. મેં કીધું બાપુજી બબલો આવ્યો તે મજૂરી પેડા કેમ? એ દિવસે ઘરના એટલા હસ્યા મને આજે પણ યાદ છે, પણ કોઈ મને જવાબ નથી. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે છે રવિવાર અને આપણા બિદડા પાટીદાર સનાતન સમાજમાં એક દિવસની શિબિર રાખી છે. તો એમાં ડૉક્ટર મુક્તિબેન અને ડૉક્ટર અશ્વિનભાઈ આવવાના છે. તો એનું આપણે આજ પ્રવચન સાંભળી અને ખૂબ એન્જોય કરવાનો છે. તો ચાલો આપણે ભાઈબંધો સાથે ચાલીએ અને આજનો એક દિવસ ફૂલ એન્જોય કરીએ. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. કુળદેવી શ્રી ઉમિયા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. હવે આજુબાજુમાં જે પણ મિત્રો હોય તો ખાસ આપનું સ્થાન પત્ર જાળવી લેશો. હવે આપણે આપણા સેમિનારની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જય લક્ષ્મીનારાયણ સૌને. આમાંથી કેટલા લોકો પહેલા આવશે? કોણ છે? કલ્પના ચાવલા. એ ક્યાં ગયા હતા? અવકાશ યાત્રી હતા. અવકાશ સુધી પહોંચ્યા પણ પાછા આવતા એનું મૃત્યુ થઈ ગયું. એ હંમેશા કહેતા કે ફોલો યોર ડ્રીમ્સ, તમારા સપનાને અનુસરો. જો તમે તમારા સપનાને અનુસરશો તો તમે તમારા સપના પૂરા પણ કરી શકશો. અને એમના જીવનનો ગોલ હતો કે સપના સુધી પહોંચવાનો રસ્તો છે, ખાલી તમારે દ્રષ્ટિ કેળવવાની છે. તમે નક્કી કરો નહીં તમારા જીવનમાં કરી શકો, પણ ક્યારે? જ્યારે તમારો પાયો મજબૂત હોય, જ્યારે તમારી અંદર મૂલ્યો હોય, નીતિ હોય, સચ્ચાઈ હોય, ક્યારે તમે બીજાને દુઃખી ના કરતા હોય, ક્યારે તમે ખોટા રસ્તે ના ચાલતા હોય, ત્યારે તમે ઈચ્છો ને ત્યાં તમને પૂરત પહોંચાડે. બાકી આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે કરોડપતિમાંથી સહેજ વારના કરોડપતિ થઈ જાય છે. ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે બધું જ છે પણ થોડી વારમાં બધું છીનવાઈ જાય છે. આવું બધું શું કામ થાય છે? શું કામ થાય છે? કારણ કે આપણો પાયો મજબૂત નથી. સમજાય છે બધાને કે બધા આટલા ગંભીર થઈ ગયા? સમજી ગયા? તમારે પહેલા કરવાનું છે. આર્કિટેક્ટ છે. હા, આત્મવિશ્વાસ. આટલી બધી મેં હવા ભરી આટલું બોલીને આ જો બધા ગ્લાસને છે ને એકબીજાને થપ્પી કરવાની છે. કન્ડિશન એ છે કે ગ્લાસ ના પડે. સમજી? સ્ટાર્ટ. તું કર તારી રીતે કર. વેરી ગુડ. હવે તમે આવો. એમને એવું સેમ રૂપિયા
વેરી ગુડ. બંને માટે પહેલા જોરદાર તાળીઓ. શું જોયું તમે? શું જોયું? ટાસ્ક શું હતું કે બધા ક્લાસની થપ્પી કરવાની હતી ઉપર એક અને આપણને ખૂબ સારી એવી માહિતી અત્યારે આપશે. તો આપણા વચ્ચે જે વડીલો પણ ઉપસ્થિત છે અને માતાઓ ખાસ ધ્યાન આપશો. આ રોજ મળી ગયો છે એટલે થોડાક એક્ટિવ થઈ ગયા છો, પણ તોય તમારું ધ્યાન મને આ સેશનમાં જોઈશે એટલા માટે નાનકડી એક્ટિવિટી કરી લઈએ. હાથને બિલકુલ ફ્રી કરી દો, જે કંઈ હોય થોડા છોડી દો. હું અહીંયાથી એવું કહીશ કે પોતે તો એક તાળી પાડવાની અને પોતે તો બે તાળી પાડવાની. પોતે તો પોતે તો પોતે 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 તો પોતે તો પોતે તો હવે તમે કમ્પ્લીટ એક્ટિવ છો. આજે મને જે ટાસ્ક આપ્યો છે પિયુષભાઈએ, રમેશભાઈએ, કે આજના જે સમયમાં જે મેઇન અને મુખ્ય સમસ્યા જે આપણા વડીલો, તો વડીલોને, યુથને અને બાળકોને, બરાબર, જે સૌથી વધારે લોકો છે, શું ભણે છે, આ બધી વસ્તુઓ આપણે જાણીએ છીએ, બરાબર. પણ જેવો તમે મોબાઈલ ચાલુ કરો છો, તમે એક એવી દુનિયામાં એન્ટ્રી કરો છો કે જ્યાં તમે એક છો પણ સામે કોણ છે એ તમને ખબર નથી, બરાબર. અને આ જમાનો એવો છે કે અત્યારે માણસને બેઠે બેઠે પૈસા જોઈએ છે, મહેનત કર્યા વગર. એટલે તમે જેટલા બી ફ્રોડ જોતા હશો જે મોબાઈલથી થઈ રહ્યા છે, એનું રીઝન શું? છેલ્લે માણસની ડિમાન્ડ શું હોય? પૈસા, બરાબર. આ બધી જ મથામણ શેના માટે થાય છે? પૈસા. પૈસા બધાએ કમાય છે, પણ મહેનત વગર કમાવા હોય તો શું કરવું પડે? કોકનું કરી નાખવું પડે, બરાબર. આ જે ક્રાઇમ છે, સાયબર ક્રાઇમ, આ એ જ રીતે આગળ વધે છે, બરાબર. ધીરે ધીરે આગળ વધીએ. નેક્સ્ટ પહેલો જ પ્રશ્ન એ આવે કે સાયબર એટલે શું? છોકરાઓમાંથી સાયબર ક્રાઇમની પછી વાત કરીશું. પહેલા સાયબર એટલે શું, તો પછી ક્રાઇમ કોને કહેવાય હું તમને કહીશ. સાયબર કોઈને આવડતું નથી? આ બાજુથી સાયબર એટલે એક એવી દુનિયા જે ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે, જે કોમ્પ્યુટર સાથે જોડાયેલી છે, જે પ્રોગ્રામિંગ સાથે જોડાયેલી છે, બરાબર. આ એક એવી દુનિયા છે જે ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. તમારા મોબાઈલમાં જેવું તમે ઇન્ટરનેટ ચાલુ કરશો, યુ આર કનેક્ટિંગ ટુ ધી અધર વર્લ્ડ. તમે એક બીજા વર્લ્ડ સાથે જોડાઈ જશો. તો બીજા વર્લ્ડ સાથે જોડાવામાં ખોટું શું છે? છે કઈ ખોટું? વસ્તુ બધા એક એક લઈને આવો. જા. ઓકે, ક્યાં ક્યાં બાકી છે? એટલો તૈયાર રહેજો. આમ ભણવા આવ્યો એટલે તો ચાલ જેવી જીવતી વસ્તુ છે, એવી ફિક્સ. એ ભણવામાં આવ્યું છે પણ તને એવું લાગે છે આ જીવતું છે?
ઓકે શું લાગે છે કોણ સારી વસ્તુ લઈ આવ્યું? કોપી પેસ્ટ કરી આવ્યા. મેં કેટલો સમય આપણે કરશે જીવતી વસ્તુ લઈ આવવા માટે? 2 મિનિટ બરાબર. તમે લોકો 2 મિનિટમાં શોધ્યું તેનાથી વધારે સમય લે? વધારે સમય લે. વધારે સમય લઈને તમે આવ્યા, તમને ક્યાં મૂંઝવણ થઈ? સૌથી પહેલા તમને શું અઘરું હસતા? ખબર બધાને છે કે હસીએ ને તો આપણે રૂપાળા લાગીએ, હસીએ તો ફોટો સારો આવે, બધા જ બોલે છે. પણ હસવામાં આપણને સંકોચ છે, શરમ આવે. જમવાનું હાથમાં હોય નીચે મૂકીને હસીને પહેલા વિડીયો પૂરો કરે. પૂરી છે ને? પૂરી છે. આની અંદર તમારે શું કરવાનું છે કે તમારે 5 થઈ અને 4 ચોકા, મતલબ 4 એકા, 4 પૂરી, 4 તીખી એમ અલગ અલગ કરવાનું છે. પાટી નાખી પાટી ના આવડે બાળકો? તમે લોકો સર્કલમાં બેસી જાઓ. તમને જી કરવું છે ને પહેલા એકબીજા સાથે ચર્ચા કરી લો અને સ્ટાર્ટ કરીએ ને એટલે ચાલુ કરજો. બતાવીશ એ ક્ષણ તમને પાસ કરવાની છે. આગળવાળા કોઈ પાછળ ના જોતા. જ્યારે તમારા ખભા ઉપર હાથ મૂકીને ત્યારે તમે પાછળ પડશો અને જે એક્શન બતાવે એ જોઈ અને પછી તમે આગળ એને જવા દેજો. ઓકે, સમજી ગયા બધા? પાછળવાળા તમારા ખભા ઉપર હાથ મૂકે ત્યારે પાછળ પડજો અને જે એક્શન બતાવે એ જોઈ અને પછી તમારા આગળવાળાને બતાવજો. સમજી ગયા? તમને તમારા સુધી આવશે એક્શન. ઓકે,
બધા માટે જોરદાર તાળી. બાપા સમજણમાં ફેર પડતો હતો પણ શું કામ? હા? શું કામ એવું થતું હતું? ત્યાંથી વાત આવતા આવતા તેનો અર્થ કેમ બદલાઈ જતો હતો? બહુ જ સાદો સંદેશ છે. આપણે બધા જાણીએ છીએ કે જે વાત તમને મૂકવી હોય ને એ સીધા લાગતા વળગતા વ્યક્તિને જઈને મૂકવી પડે. જો વચ્ચે આટલા બધા તમે મીડિયેટર રાખો ને આટલા બધા મધ્યસ્થી રાખો તો વાતનું પતેસર થાય. આમાં બધાએ બહુ જ સારો અભિનય કર્યો અને બધાએ જે કર્યું ને એ સચ્ચાઈ છે. હંમેશા જો તમે વચ્ચે 10 જણને રાખશો અને તમારી વાત મૂકવાનો પ્રયાસ કરશો તો અંતે આ જ નિષ્કર્ષ આવશે. એટલે આના ઉપરથી આપણે એક ગંભીર એવો સંદેશો લઈને જઈએ છીએ કે જો મારે યુવા થકી સમાજનું ઉત્થાન કરવો હોય
જે પણ વાત છે એ સીધા મુદ્દા શીખવી પડે. આજકાલ છે ને બહુ બધા બાળકો બધા અમે ઘણી સમાજ રેડી 1 2 3 ગો. લક્ષ્ય હવે નક્કી કર્યું. એ કોણે કીધું ત્યાં જઈ બેસવાનું છે? તો કોઈ પણ બીજું નક્કી કરે કે તમને કેમ જીવવું છે ને ક્યાં પહોંચવું છે, તો તમે એ લક્ષ્ય ક્યારે પામી શકશો નહીં. તમારે નક્કી કરવાનું છે કે તમારું શું લક્ષ્ય છે, તમને ક્યાં પહોંચવું છે, કેવી રીતે પહોંચવું છે ને ક્યાં બેસવું છે. હું તમને એમ કહું કે આ કે પાટા બાંધીને હું કહું છું એટલે તમે કરે જાઓ અને સામે કઈ લક્ષ્ય જ ના હોય તો તમે ક્યાં જશો? સમજાય છે? આ બધા માટે પહેલા એકવાર જોરદાર તાળીઓ. અત્યારે છે ને સમાજમાં કે કોઈ પણ ગામમાં કે કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ દેશમાં એવા ઘણા બધા તત્વો છે કે જે તમને ગેરમાર્ગે દોરી શકે, જે તમને ખોટી સલાહ આપી શકે ને તમને ખોટા લક્ષ્ય સુધી પહોંચાડી શકે. તમારે તકેદારી રાખવાની છે કે એ લક્ષ્ય ઉપર પહોંચવું જરૂરી છે કે નહીં. ત્યાં પહોંચીને તમને શું મળશે એ કોણે નક્કી કરવાનું છે? કોણ નક્કી કરશે? તમારે નક્કી કરવાનું છે. હું એવું કહું કે અહીંયા બીજા કોઈ પણ વ્યક્તિ કે તું આ રસ્તે ચાલ તને મળી જશે, તમે ચાલવા માંડશો? નહીં ચાલો ને. તો આ જ વસ્તુ સમજવાની છે કે કોઈ બીજું આપણા જીવનના લક્ષ્ય નિર્ધારિત કરી શકે નહીં. મારી જિંદગી છે, મારે પહોંચવું છે તો મારો રસ્તો હું જ નક્કી કરી શકું. એટલે કોઈ પણ તમને ગેરમાર્ગે દોરે તો દોરાતા પહેલા તમારા જીવનનું આ શું છે? પાયો. તમારા જીવનનો પાયો એટલો મજબૂત રાખજો કે તમે ગેરમાર્ગે દોરાઈ જાઓ નહીં. बता देंगे हम बिगड़ा के युवा दुनिया को हिला देंगे. समझिए? हाँ, चलो बोलो. दिखा दे